હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો ને. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તમારા બેને છે ને 1:45 5 ઓછી છે, 1:30 ને 10 થઈ ગઈ, એટલે 1:45 5 ઓછીએ બ્લોગ શરૂ કર્યો છે. હવે એનું કારણ એવું છે કે આજે છે ને મારે ટાઈમ જ નહોતો મળ્યો, અને હમણાં અમથાથી એમાં ટાઈમ નથી રહેતો, કેમ કે મારા લગ્નના કામ થોડાક હમણાં પાછા લગ્ન આવી ગયા હતા ને, એટલે જવા આવવામાં વધી ગયું હતું. તો શનિ રવિ હું એમાં રોકાઈ ગઈ ને. એ પહેલાં એક દિવસ થોડીક મારી કમર દુખતી હતી, પછી થોડુંક વધી ગયું હતું, એટલે મેં એનો તો બનાવ્યો બ્લોગ. એટલે આમ તો 3-4 દિવસ થઈ ગયા, પણ કાલે પછી લગ્નમાં ગઈ હતી ને એનો મેં નાનો વિડીયો મૂક્યો છે, તો તમે જોઈ લેજો. શોર્ટ વિડીયો છે. હવે આમાં બન્યું છે એવું કે મારે કામ કરવા જવાનું છે બીજું. મેં બીજું કામ રાખ્યું, તમારા બેને બીજું કામ રાખ્યું છે કોલેજમાં, તે કચરા પોતા કરવાનું. કારણ કે એમાં એવું છે કે મારા એક પગારે હમણાં થોડુંક કેવરાવે છે, તો મેં કીધું હાલો આપણે બીજું કામ કરી લઈએ. એટલે હું છે ને સવારે ત્યાં 7:45 જાઉં, એટલે 7:45 મારે બધું કામ કરીને જવાનું હોય કે નહીં, એના લીધે મારે બ્લોગ બનાવવાનો ટાઈમ ન થોડોક રહ્યો, બરાબર. તો મેં તો આજે હું ઉપર આવીશું અમારી કોલેજની અગાશીમાં જમવા. એ તો તમને ખબર જ છે કે હું ત્યાં જાઉં છું ને. સામે તો મારે છે ને કેવો ટાઈમ છે કે 8 થી 10, એટલે 9:30નો અહીંયા ટાઈમ છે. પણ ત્યાં મારે 10 વાગ્યા પહેલાં કામ થઈ જાય ને તો હું અહીંયા વહી આવું, નહીંતર પછી થોડીક મોડી આવું. આજે છે ને સાહેબારે વાત કરી લીધી છે કે સાહેબ હું હમણાં થોડોક સમય જોઉં કે અમારે ત્યાં કેવી રીતે હાલે છે, કેમ નહીં, કામમાં થાય છે કે નહીં એમ મારથી. તો સાહેબ મને કે કેમ મોડા આવશો મીનાબેન? તો મેં કીધું કે સાહેબ મારે છે ને આવી પરિસ્થિતિ છે, એટલે મેં કામ રાખ્યું છે. તો મને કે કાંઈ વાંધો નહીં મીનાબેન, તો અમારા 9:15નો ટાઈમ છે. મને કે 9:30 આવી જશો ને? તો મેં કીધું સાહેબ 9:30 નહીં, તો કે છેલ્લામાં છેલ્લા કેટલા વાગશે? તો મેં કીધું 9:45 જેવું થઈ જશે. પણ અમારા સાહેબે મને એવું કીધું કે તમારી મજબૂરી એવી હોય ને, એના લીધે હું તમને કાંઈ ન કહું મીનાબેન, તમે તાર 10 વાગે આવજો, પણ કામ મારું થઈ જશે ને. મેં કીધું વાંધો નહીં, તમારો કચરા પોતા બધું થઈ જશે. તો કે કાંઈ વાંધો નહીં. જોકે મને કાંઈ ઓલી ધમકી ધમકી આપણે કોઈ દિવસ સાહેબ આપતા નથી, પણ આમ સમજી જાય, કેમ કે અમારા સાહેબ રેડી છે, ગરીબ માણસોનું જોઈ છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, કીધું હું તમને છેલ્લામાં છેલ્લા 10 વાગે આવી જઈશ. એટલે આવું કાંક મારું જીવન છે ને. અત્યારે મારે વાગ્યા છે 2 વાગવા આવશે, એટલે હવે હું છે ને જમી લઉં. મારે જમવાનો ટાઈમ થયો ને, હમણાં મારા પાછું કામે લાગવાનું થશે. એ મારી જોડે જે બેન આવે છે ને, એ તો હવે ઘરે જાય છે, એટલે હું એકલી છું આખી અગાશીમાં. તો હું તમને બેઠી બેઠી બતાવું હું કઈ જગ્યાએ છું, એ તમે જો. તો આવી રીતે છે આખી આગાશી. હું વચ્ચે બેઠી બેઠી તમને આ વિડીયો કોલ જો બધું વિડીયો દેખાડી દઉં. ને આ સોલાર છે ને, આજે અમે ધોયા, આગાશી સરસ મજાની કરી નાખી જો. એટલે આવું છે બધું. તો હવે છે ને હું જમી લઉં. તો જમવામાં હું લાવી શકું જો, આ શાક છે ચણા મઠનું, ખાલી મઠ જ છે પલાળેલા, ને આ ખીચડી ને આ રોટલી ને આ છે ને પડેકું છે દુકાનમાંથી લાવીશું. તો આવું કાંક છે મારું જમવાનું. તે તમારે જમવું હોય તો આવી જાવ વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળનું બધું પછી બધું. તો છે ને મિત્રો હવે આપણે જમી લીધું છે ને આકાશી ઉપર થોડુંક આમ રાઉન્ડ મારવો. મેં કીધું જમીને આપણે તાત્કાલિક ન ઓલું થાય, સમજ્યા, કામે ન થાય જમીન તરત ને આરામય ન થાય. એટલે મેં કીધું આપણે થોડુંક આમ રાઉન્ડ મારીએ ને તો સારું રહે. ચોકલેટ છે ને મારે કેન્ટીનમાં લાવી હતી. મેં કીધું આજે મને મીઠું ખાવાનું મન થયું હતું, કેમ કે આજ મને એવું લાગતું હતું કે મઠનું શાક થોડુંક તીખું થઈ ગયું છે ને, તો હું હેરાન થઈ જઈશ, કેમ કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે. પછી મેં કીધું લાઈ લેતી જાઉં, પણ કાંઈ બહુ તીખું નહોતું થયું, હાલે રાખે આમના. તો બીજું થોડુંક આમ હાલતા હાલતા વિડીયો તે બની જાય ને ખવાઈ જાય. બસ નિરાતે ઘડીક વાર આરામ કરી પછી આપણે કામે ચડશું. તો હવે ઘડીક વાર બેસી લઉં, બરાબર. સર મિત્રો હવે મારે થઈ ગયો છે ટાઈમ ઘરે જવાનો ને. અમે જો ઘરે જવા નીકળી ગયા છીએ ને. આજે અમારે વાગી ગયા 5 ને તમારે 4 વાગે છૂટવાનું હોય. પણ આજે છે ને ચેકિંગ આવે છે ને, એટલે સાહેબ એક થોડુંક મોડા સુધી રોકાઈને હરખું કરતા જાવ કે,
તો અમે કીધું સારું વાંધો નહીં હાલો. એટલે આપણે છે ને આજે 1 કલાક વધારે રોકાણા છીએ ને હવે આગળ છે ને બધું ઘરે જઈને આપણે વાત કરશું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઘરે ને હતા એના ગેટઅપમાં આવી ગયા, નાઈને આપણે થઈ ગયા રેડી ને હવે છે ને આપણે મૂકી દીધી છે ચા. તો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. તો મેં કીધું એમાં 1-2 ઉભરા આવી જાય ને એટલે સરસ થઈ જાય મારી ચા. ને આપણે છે ને ચા થોડીક પી લેવાની છે. તો જુઓ મેં એક માટે નથી બનાવ્યું, છોકરાને બધાએ પીશે. તમને એમ થતું છે ને કેમ ડબલ ગણી છે એમ, પણ એમાં કેવું છે ખબર કે પ્લાસ્ટિકની હોય ને એ આપણે આમ ચા હલાવીએ ને તો બળી જાય પ્લાસ્ટિકની ગવણી. એટલે હું સ્ટીલની રાખું એક, પછી એનાથી હલાવું ને એમ બનાવું ચા. તો હવે છે ને આપણે અંદર જવાનું છે ઘરમાં, કેમ કે અમારા હસબન્ડને છે ને આજે તબિયત નથી સારી ને આજે હું આખો દી વહી ગઈ હતી કામે. તો જો એને તાવ આવી ગયો. શું થયું? તાવ આવ્યો ને? ઢીલા પડી ગયા છે એ, અમારે બહુ ઢીલા પડી જાય. તો એનું કારણ એવું જ છે, એ હાવ એટલે હાવ ઢીલા. તો મેં તો થોડીક ચા બનાવી નાખું ને એને થોડીક આદુ નાખીને બનાવી છે, જો પી તો, કેમ કે ચા નથી પીતા. પણ કદાચ એને પીવું હોય તો થોડીક દેશું, નહીતર પછી ચાવા દેશું. બીજું આપણે નાના મોટું કામ છે ને એ કામ હવે કરવાનું છે ને મિત્રો. આ દવા દીધી છે એમને, તો આ મને કહે કે તોડી દે એમ, ને અહીંથી આ ચક્કુ લઈને એને તોડી છે ને એને દવા પીવાની છે આ. તો હાલ્યો. બીજી દવા કઈ આપી છે? 2 ટીકડી. ટીકડી આમાં લઈ આવ્યા દવા, બતાવો. જો આટલી બધી દવા દીધી છે એમ તાવ ને શરદી ને ઉધરસ ને બધું થઈ ગયું હતું, કાલનું થઈ ગયું હતું. પણ કાલે મેં એવું હતું કે દવા લેવા છોકરા લઈ જતા હતા, પણ કેવું હતું કે કાલ રવિવાર હોય ને એટલે હોસ્પિટલ બધી બંધ હોય. તો સર્ટીમાં કીધું હતું કે ત્યાં નથી જવું, કે આલ્યો મૂકી દેજો, લાવો એ હામટ મૂકી દઉં. ઠીક, હવે એને રીતે મૂકી દે એમ નહોતું. તો પછી કાલે ન લઈ ગયા બરોબર દવાખાને. તો પછી આજે હું આખો દિવસ ગઈ ને એટલે પછી મેં કીધું સારું. ને હવે છે ને આજે છોકરા હજી નથી આવ્યા ઘરે, સવારના ક્યાં ગયા નથી ખબર. ખાવાનું એમને એમ કરીશ, બોલો. જો તમે શાક જો ચણામાં એવું ને એવું શાક ને ખીચડી નામ જો. હવે છોકરા ગયા હોય ખરા, છોકરા સી જ ગયા અમના રે. ઠીક, હા એ એના ભાઈબંધના ઘરે ગયા. એ વાત થાશી. કેમ ખબર? એના ભાઈબંધ એ લોકો સામાન ફેરવતા હતા, અહીંથી એ લોકો ચિત્રા રહેવા ગયા ને એટલે એ મને કીધું તું એને કાલે, પણ હું ભૂલી ગઈ. એ કે મમ્મી અમારે કાલે છે ને અમે જમશું નહીં, પણ મેં સવારમાં રસોઈ બનાવી નાખી હતી ને એ લોકો ગયા છે ન્યા આવે એ છોકરાનો સામાન ફેરવવા. એ લોકો અહીંથી ઘર ફેરવે છે મારા ભાવનગરમાંથી ને ચિત્રા ગયા છે. હવે એ લોકો ન્યાય ઘરના ઘર છે ને અહીંયા છે, પણ હવે એના ભાઈઓને એની પડખે રહેવા ગયા એટલે મારા છોકરા ન્યાય ગયા. તમારે બધું જમવાનું પડ્યું રહ્યું છે, બોલો આજે આવું છે મિત્રો. તો છે ને મિત્રો જો પોપૈયો લાવી. તો જો મિત્રો હું છે ને પછી એ શાકવાળા બેન આવ્યા ને તે અવાજ કર્યો તે હું બહાર નીકળીને જોવા ત્યાં પોપૈયો હતો. તે હું આ પોપૈયો લાવી આમને ખવડાવવા. બહુ શરદી ને એવું થઈ ગયું છે ને તો મેં કાપીને ખવડાવું. 50 રૂપિયાનો લાવીશું તો એને સુધારી અને ખાવા આપી દઉં. તો જો મિત્રો આ છે ને સુધારી નાખ્યું, હવે એને દઈ દઉં. લેવ તો જો ખાવાનું છે ને, ખાઈ જશો ને બધું. એ આમાંથી અડધોય ખાય ને તો મને કહેજો, એ આજ રાખે. ગમે એ વસ્તુ હોય ના ન કે નહીં ખાવ એમ. આપણે કહેવી ને તો એ પ્રેમથી ના પાડી દે. પછી એને ખાવું હોય ને એટલું ખાય, પછી એમ કે હવે નથી ખાવું. એવું નથી કે બીમાર છે,
બાકી નોર્મલ હતા ને ત્યારે એ જ કરતા. આપણે ને એકવાર શાક દીધું હોય ને પછી એને બીજી વાર જો જમવું હોય ને તો જ એ લે. આપણે એમ કહેવાય ને લેવ તો પછી લઈ લે. એને એમ થાય ને કે સામાવાળા વ્યક્તિ કહે એટલે લઈ લે, પછી લઈ લે, પછી શું કરે 1-2 બટકા ખાય એમાંથી ને પછી એમાં રહેવા દે કે હવે નહીં હાલે. એટલે આવું છે. કારણ જો અત્યારે મને હા પાડી છે, હવે કેટલું ખાઈશ એ જોવી. હવે મને એમ કહે છે કે તું ખાય એમ લે, તો મારે ખાવું પડશે કા. જો ઉધરસ ચડી, જો ધીમે ધીમે ખાવ. ઉધરસ ચડે છે ને એટલે જ લાવીશું. મધરવાળું દૂધ પીવાનું નહીં.